Painted, painless learning. એક ટપાલી કોઈ એક નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચે આલેખમાં દર્શાવેલ છે. પહેલો પ્રશ્ન, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? એક્સ અક્ષ એટલે આવડું. શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? અહીંયા જો સમય પણ કેમાં લેવામાં આવ્યું છે? કલાક. શું લેવામાં આવ્યું છે? તો એને કહેવાય પ્રમાણ માપ. શું કહેવાય? તો અહીંયા લખું છું, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું લેવામાં આવ્યું? કલાક લેવામાં આવ્યું ને. હું લીધું છે? કલાક. પ્રમાણ માપ લેવામાં આવ્યું છે. ડન છે. બીજો પ્રશ્ન, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો ટપાલી સવારે 8 વાગે નીકળ્યો, ઘરે ક્યારે પહોંચ્યો? બપોરે 12 વાગે. તો 8 થી 9, 9 થી 10 2 કલાક, 10 થી 11 3 કલાક અને 11 થી 12 4 કલાક. કેટલા કલાકનો સમય લીધો? 4 કલાકનો. તો અહીંયા લખું, ટપાલીએ આ મુસાફરી માટે કેટલા કલાકનો સમય લીધો? જો અહીંયા એક્ઝિટ ક્યારે લઈ છે? એ કામ ક્યારે પૂરું કરે છે? 11:30 પૂરું કરે છે. ક્યારે પૂરું કરે છે? તો 8 થી 9 1 કલાક, 2 કલાક, 3 કલાક અને 30 મિનિટ બીજી. એટલે આપણે કહી શકીએ મુસાફરી માટે 3.30 કલાકનો સમય લીધો. બરાબર, 3.30 અથવા તો એમ 3.5 કલાકે લઈ શકો. બાકી 3 વાગ્યા અને કેટલી મિનિટ લીધી? 30 મિનિટ. અથવા એમ લખાય 3 કલાક અને 30 મિનિટનો સમય લીધો. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે? કેટલો સમય લીધો? 3 કલાક ને 30 મિનિટ. એટલે કોઈ આપણી ભૂલ પાડે નહીં. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો આ નગર છે. E0 થી અહીંયા આપણે વેપારીનું સ્થળ સમજીએ. કેટલું? 22. કેટલું છે? 22 કિમી એટલે કિલોમીટર. તો આપણે લખીએ, નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. શું કીધું? ક્યાં થોભ્યો હતો? એટલે ઊભો રહ્યો હતો. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? થોભ્યો હતો એટલે શું? ઊભો રહ્યો હતો. તો અહીંયા જુઓ, અહીંયા ઊભો રહ્યો હતો ને એક જગ્યાએ. હા કે ના? અહીંયા પહોંચી ગયો 16 કિલોમીટર, અહીંયા 16 પહોંચી ગયો. તો ક્યાંય થોભ્યો હતો કે? હા, 16 કિલોમીટરે થોભ્યો હતો. સમય શું હતો? તો કે આ 10 વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી થોભ્યો હતો? 10:30 વાગ્યા સુધી. તો આપણે લખીએ કે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી શું લખશું? ટપાલી તેના માર્ગમાં થોભ્યો હતો. થોભ્યો હતો એટલે હું? ઊભો રહ્યો હતો. એ તો હાથે લખી શકશો ને. અહીંયા હું લખ્યું તેના, પછી ... આ ક્યાં કાઢી નાખો? તેના માર્ગમાં થોભ્યો હતો. એના પછી પ્રશ્ન શું છે? કયા સમયમાં તેને સૌથી ઝડપી સવારી કરી? કયા સમયમાં સૌથી ઝડપી સવારી કરી? સવારે ફ્રેશ હોય એટલે ફટાફટ ગાડી જાય હે ને. પછી જેમ સમય જતો જાય સાયકલ હકાતા જાય એમ કિલોમીટર શું થતા જાય? પૂરા થતા જાય આપણા. એટલે સ્પીડ ઓછી થઈ જાય. તો સમય સૌથી વધારે જુઓ કયા સમયમાં હતા? 8 થી 9. તો અહીંયા લખીએ સવારના અથવા તો સવારે 8 વાગ્યાથી કયા વાગ્યા સુધી ભાઈ? 9 વાગ્યા ના સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી હતી. પાછળ ... એટલે પ્રશ્નનું શું કરી નાખવાનું? એમ નામ લખી નાખવાનું. હું લખશું સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી હતી. પ્રશ્ન થઈ ગયો પૂરો. Painted, painless learning.